चिरैया मेरी चिरैया अंगना में फिर आ जा रे ओरी चिरैया नन्ही सी चिड़िया अंगना में फिर आ जा रे ओरी चिरैया। હાથે જુઓ
ઇતિહાસ? હા, ઇતિહાસ. આ જીવી ડોશી બેનની કામ જીવી નથી કહેતું. જીવીમાં કોને તમારું જીવીમાં વાળું? ના ના, બા કેદાડાનું તો એ નહીં હોતું. જોતું બોલ્યો એ ના કરશો. અમે તો બોલ્યો પણ તમે તો જીવી ને કોને કેમ પડ્યું તમારું નામ જીવી? લ્યો, તન તો મને સવાલ જાગ્યો, તન હોબળો. એકદમ રાતી તમે કાકા સવાલ જાગ્યો કે મન કી જીવી ઓ જીવી મી કીધું હો કે જીવી ઓ જીવી મી કીધું હો માં તો ભજીયો ખાવસ મી કીધું લ્યો અડધી રાતે ભજીયો કીઓ હો તે મી તો વળી ભજીયો બનાયો કોક તો 10 ભજીયો ખોય કોક તો 12 ભજીયો ખોય તમાર કાકો 50 ભજીયો ખાઈ ગયા ભજીયો ખાને મે તો ઊંઘેલો બસ મન કી જીવી ઓ જીવી મી કીધું હો કે જીવી ઓ જીવી મી કીધું હો કે જીવી ઓ જીવી મી કીધું હો હું થયું બોલો કે મન તો પેટમાં દુખાય છે મીઠું લ્યો પેટમાં દુખાશે એ મીઠો વાળી તેલ ચોર્યું વિક્સ બોમ્બ લગાયો મીઠો જે લગાયો ટાઈગર બોમ્બ લગાયો મીઠું અચ્છા મીઠું લાઈન ટાઈમ પગ દબાવું તો પગ દુખતા મટી જાય છે માથું દબાવું તો માથું દુખતું મટી જાય છે લાઈન ટાઈમ કેટલું ગળ્યું દબાવા દે અરે મીઠું તમારા કાકાનું ઘર દબાયું અને તમારા કાકો મરી જાય અને હું જીવી એટલે મારું નામ જીવી પડ્યું ખરો તમારો ઇતિહાસ આ તો બરાબર વાત ઓલી તને પેલું ગીત યાદ છે કયું ગીત પેલું આપણે નિશાળે જતા હતા ગાતા હતા નિશાળે જતા હતા આપણે ગીત એ ગાતા હતા તો કુવા પોણી ભરવા આવું તો એ ગીતો ગાતા ગાતા જાવું ઈના ગળામાં તો કોયલની ભરાઈ ગઈ છે ઈ મારા બાપા કહેતા હતા લે તું એ આપણી ભાષા બોલવા માંડી હા આ ભાષા મારી ભાષા છે કારણ કે હું એ આમનામાંની જ છું ઈ બધું તો આ કુવાનો પ્રતાપ છે હજુ ખાલી આ કુવાના પોણીથી તમે હાથ પગ કરતો યાર એક ગુંટો પોણી પીવો તાને ખબર પડશે ઓલી યાદ કરને પેલું જીવીમાં વાળું ગીત જીવીમાનું ગીત તો આ જીવીમાને જ પૂછો ને ના ના ભાઈ અમે તો રે બનાસકાંઠાનો ઈ તો ગાયા છે સાબરકાંઠાના ગીતો એ તમારા ગીતોય જુદા છે બાર ગવે મોલી બતાની 14 ગવે ચાલ શંતારીનો જમકુરીનો મૌરો ટુવા જતો આ બા ગાવ તો દાતે દુને દોડું ટોલી ઓલું ટુવા જતો નાથી માનો પૂંજી માં તો મૌરો ટુવા જતો અજમન દાણી છે કે એને મોટી અમા ગાલી કપૂર દાણી ચડે ઓલાને ઉડારે ઓલું માં જને દેહે જાંબુદીના જન્મ બીજું કપૂર બોલે કપૂર બોલે ઇને કપૂર ગોડે ભાડે મારી માગલી મને ઓલાને પૈણાવો ઓલાને જો નહીં ગયો તો ગોમના કુવા ઉંડા લાજુ અવારમાં પડીએ અવારમાં આટકો ભાગો શેકવી તોણી મરીએ શેકવી તોણી શેકો અવો હું ખઈને મરીએ હા આ ગીતમાં તો પેલી નિરૂડી બહુ સારા કરતી હતી નહીં એ નિરૂડીનું શું થયું એ ગામો કુવા ઉંડા લાગતા હતા એના જીવનમાં કુવા વાળા હશે થોડા સમય પહેલા જ એને કુવો પૂર્યો કુવામાં પડીને મરી જાય એને કુવો પૂર્યો કહેવાય મને તો એમ લાગતું હતું કે આ કુવો આપણા ગામના જીવનનો દાદા છે પણ હવે તો એમ લાગે છે કે આપણા મરવાનો દાદાના કુવો છે કેમ કુવાનું પાણી ક્યારેક તો સુકાતું હશે ને જ્યારે અમારી આંખોમાંથી ઓછું સુકાય ત્યારે આ કુવાનું પાણી સુકાય કુવાને કાંઠે ના નથી પડી હતી કે સુકેરાડી કુવો ભરાઈ ગયો અમે જ્યારે એક આખો દરિયો ઠલેલી છીએ ત્યારે એક બેડું પાણી કાઢીએ પછી આ કુવો ક્યાંથી સુકાય તમને બધાને ગીત ગાતા જોઈને એવું લાગે છે કે તમને લોકોને અહીં મજા આવે છે શું ખાક મજા માથે તઈને બેડાનો બાલ લઈને પોત ગૌદું ચાલો તારી ખબર પડશે અમારે તો કડકડમાં તડકું હોય કે કડકડથી ઠંડી હોય તું પાણી ભરવા તો જવું જ પડે સાસુનો ઓર્ડર છૂટે તો વખતે આવવું પડે મિની એટલે એનો વર રાતે પાણી ભરવા મૂકતો હતો રાતે તો અમારે કસ્તીને તો કઈ અવતાર છે ક્યારેક પગ દુખતા હોય આખું શરીર બળબડતું હોય તો બેડા તો તાણે જ લાવવા પડે આ કુવામાંથી પાણી પીતું કોઈ સહેલી વાત નથી ની સર આયો છો તો પાણી જુઓ ને બે બેટા પાણી મળશે અને તમને અનુભવ થશે અરે આ તો સહેલું લાગે છે પણ આમાં તો
એટલી ઝડપી નથી, પરંતુ મક્કમતા તો તારા જેવી જ છે. મસ્તાના થાય. જરૂરી પાણીનો જથ્થો મળવો તો અશક્ય હતો, પણ મેં શોધેલા રસ્તે પાઇપલાઇન દ્વારા માત્ર પીવા જેટલું પાણી ગામોને 2 વાર આપી શકે તે વાત મંત્રીશ્રીએ પણ સ્વીકારી. પાણી પહોંચતું કરવા તંત્રને કોઈ વાંધો કે વિરોધ ન હતો, પણ તેમને રસ્તો સૂઝતો ન હતો. જે અમે બતાવવા નિસર્ગનું પરફેક્ટ પેપર પર મૂકેલી ઓળખાણ અને મારો મિત્ર શીખ્યા, અમારી યોજના સફળ થઈ. આવા ઉદાસ લાગુ છો. શું કરું બાબુ, અમે તો રહ્યા વનવગડાના માણસો. વગડાની ચિંતાની ચૂકવાની એકતા અમને ઉદાસ લાગે છે. હા, એ વાત તો ખરી. તો કૂવો રડતો તો મારી પાસે. કૂવો રડતો તો? આ કે તમારા ગામવાળા ભારે પાર્ટી છે, મારે ત્યાં બેટા મૂકી મારે પ્રોગ્રામ મોટું બફરિંગ કરું અને હવે ખબર પૂછવા પણ નથી આવતા. શું કહેતું તું કે તમારું હોય? અમારું અંતરે આ કૂવો જ ને. નરે આસ્તા ભર્યા પણ કોઈને ક્યાં નવરાત્રી જોવાની. હાલ તો કામ પતાવીને આવી. વાળું છું ઘડી બેસમાં તો દો. કોઈ નથી જવાનું, એનો જ થાક છે. જો આ પાતળા પાણી તમારા આંગણામાં વધારે ખરા? અઠવાડિયાથી સુવાનો ધક્કો નથી ખાતો. ઈ બધા ગુણના પ્રકાર. ચાલુ આ જગતમાં જે કંઈ પણ નવું આવે તે બધાના ના ભર્યા ને. ઈ કે જુઓ ને આજે ગેસ ને ચૂલા આવ્યા, લાભ કોને? બૈરાને. કુકર અને તપેલા આવ્યા, લાભ કોને? બૈરાને. આજે આ નળ પણ આવ્યા, લાભ કોને? બૈરાને. જો તમે રાખતા હોત તો ગેસ અને કુકરના લાભ પણ તમને જ મળત. આ નળના લાભ તો તને જ મળ્યા છે ને. તારે આટલું કુવેથી પાણી ઓછું ખેંચવું પડશે. તું ગામની છોકરીનું પાણી ખેંચી આવતો તો એ અમે નહીં ખેંચી આવવું પડે. લાભ પુરુષને મળે કે અસ્તિને એ મહત્વનું નથી. લાભ આપણા ગામને મળે છે એ મહત્વનું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ બહેનના પ્રયત્નોને લીધે આ લાભ મળ્યા છે. લાભ આપણા સૌના પ્રયત્નથી મળ્યા છે. આ જ પ્રયત્ન વર્ષો પહેલા પણ થઈ શકત, પણ છે જ્યારે થયું ત્યારે સારું. તમે અમારી ગામની બહેનોને બહુ મોટી તકલીફમાંથી છોડાવી. આવતી રમત આ કંપની કરજો અને તમને જ બતાવીશ. ચાલો જઈશું નહીં તો આ લોકો તને મુખ્યમંત્રી બનાવી દે. લે આવજો અને 2 વૃક્ષ લાવજો એવું બોર્ડ રસ્તામાં લગાવ્યું છે. કેમ છો જીતબા, તમારા ગામમાં સુધી પાણી નથી આવ્યું? આયુ સાંભળ આજે અમારા ગામમાં નરમાય પાણી આવશે. ઈ સ્ત્રી થઈ તેના દર્દ સમજુ. ભગવાન તને હોવર નહીં કરે. અને તું તો કાં બોલતી નહીં? આ બુદ્ધના બટાકના કારણે તારે પેલા નહીં ઉચકવાનું. રાત્રે મને ઉમરને લેવા કરે. ઓવર તો અંદરનો ઉમળકો આવે ને તું લેવા, એ ઉમળકો મને નથી આવતો. તને હવે બેટા ખોટું ના લગાડતી. ગુનાખું ગોમ તારી વાવા પડતું હશે. મારી માએ તો તારા ઓવરણાએ લીધા. ઈ વાતનો અભિમાન તો તને નથી. તે આ ગામની લોકો અને દીકરીઓને કુએ પાણી ભરવા આવવાના દસમાંથી છોડાવી. તે અમારા છોકરા અને ઢીંડા ઉછીને 12 ગાઉં આવવાનું છોડાવી. તે અમને મુક્તિ અલાય. પણ બોલ, અમારું હિત કરવા કરેલું તારું કામ અમારું અહિત કરી ગયું. અમારો થાક ઉતારવા કરેલું તારું કામ અમારા પગની બેડી બની ગયું. પણ એમાં તારો વાંક નહીં. તમે શહેરના તમે મન પામેના કરી શકો, મન પામેનાની હારે કરી શકો. તમને અમારી ગૌરવની ખબર ન પડે. તમને એમ થયું કે બિચારી વહુને છીક આપવી, પાણી ભરવા આપવું પડે છે, પણ એ નથી થયું કે આ કૂવો તો બિચારી વહુઓને ઘરની 4 દિવાલોની બહાર નીકળવા મળતું હતું. સવારથી સાંજ સુધી કંટાળેલા ગધા બેઠામાંથી 2 ઘડી આરામનો ઓટલો મળતો હતો. બાજુના ગામની દુઃખી માને વાતો સાંભળવાનો 2 ઘડી વખત મળતો હતો, પણ તમને એ ના દેખાય. કોણ? કારણ કે તમે પારકા પુરુષ સાથે ગામે ગામે ફરી શકો અને અમારી સગા ભાઈ સાથે અને અમારી ઊભી બચાવી સગા ભાઈ સાથે વાત કરવા પણ વિચારવું પડે. અહીં ઘરના કાર્યો થશે પણ બૈરાને
ભલાને આય આજથી તમે પૂરું કરી દીધું. કોઈ આ વાતના હોવાના ના લો તમારે. તમે ઘેર ઘેર પાણી આપીને અમારું કામ ઓછું નથી કરી આપ્યું, અમારું કામ બદલી આપ્યું છે. બસ મારી વાત સાચી છે બેન. અમારા શહેરના લોકોથી આ જ ભૂલ થાય છે. અમે ગામડાના લોકોની ભાષા નથી સમજી શકતા તો તેમના પ્રશ્નો ક્યાંથી સમજી શકવાના. તમને આ જ વિચારવામાંથી મુક્ત કરવામાં એક વિચારવા તો ભૂલી જ ગઈ કે આ કૂવો જ તમારા જીવનનો આશરો છે. મુખી ખરું જ કહેતા હતા કે નરના ગામડાને મળે છે, સ્ત્રીને નહીં. ખોટી વાત. આ કૂવાનો આશરો નથી, આ તો આમનો પલાયન ભાગ છે. ગામના ગૌ ચાલીને પાણી ભરવા આવે બંધ પડી તડકો હોય કે કડકડતી ઠંડી બેટા ઉચકમાં નહીં પડે એ વાત તો આનંદ થવાને બદલે તો આપણે દુઃખ થાય છે કે અરે હવે બેડા ઉચકમાં નહીં મળે. બેડા ઉચકવાય તમારી મજબૂરી હતી, તમે તો એને જ ઓળખાણવાનું બેઠા. આ કૂવો સાંસ્કૃતિકનું પ્રતીક બનવાને બદલે ડફાણના ગામની ગરીબીનું પ્રતીક બની ગયું. અને તમે ફરિયાદ કરો છો પણ યાદ રાખો કે ફરિયાદ કરવાની ટેવ પડી જાય ને કે જે ક્યારેય હુકમ નથી કરી શકતી. માને મળવું હોય તો સવારે બેડા ઉચકીને આપવું પડે. આખી રાત જે સપનામાં સંતાય હોય એને સવારે કૂવા પાછળ સંતાડવું પડે. ક્યાં સુધી આ કૂવાના સહારે જીવશો? ક્યારેક તો સમાજની રૂઢિઓનો સામનો કરતા શીખો. નેતા અમે તમે નહોતું કીધું સ્વતંત્રતા આપવાથી નથી મળતી, તેને તો મેળવવી જ પડે છે. દિવાલોની વચ્ચે કેદ થયેલાને બહાર કાઢી શકાય પણ આ લોકો તો ઉંબરાની દિવાલ માની બેઠા છે. ઘરમાં આંસુના સહારે જીવવાનું અને બહાર કૂવાના સહારે. ક્યાં સુધી નહીં ક્યાં સુધી આખા ગામની સ્ટુડિયો પૂછો ને પણ આ કૂવો નહીં પૂરા. એ પૂરાનો સાચો રંગ તો એ છે જે આને તમને બતાવે છે. તમે ખુલ્લા આકાશ નીચે ઊભા રહેતા છતાં આ કૂવાને વાત કરી છે. હાથ ફેલાવ, આખું આકાશ સમાન છે. हम लोगों को समझ सको तो, हम लोगों को समझ सको तो समझो दिल भर जानी. जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी. जितना भी तुम समझोगे उतनी होगी हैरानी. अपनी छतरी तुमको दे दे कभी जो बरसे पानी. कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी. फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी. हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं हम हैं वैसे भी. हम लोगों को समझ सको तो समझो दिल भर जानी. उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी. थोड़ी हम में होशियारी है थोड़ी है नादानी. थोड़ी हम में सच्चाई है थोड़ी बेईमानी. आंसू हैं कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. आंखों में कुछ आंसू हैं कुछ सपने हैं, आंसू और सपने दोनों ही अपने हैं. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, उम्मीद का दामन छूटा तो नहीं है.
हम लोगों को समझ सको तो समझो दिलबर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी, थोड़ी तू मैं है और थोड़ी खींचातानी। हम में काफी बातें हैं जो लगती है दीवानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। આજે હું તમને નારી શક્તિ વિશે જણાવીશ, તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી। ભારત દેશમાં નારી શક્તિનું સ્થાન ગંભીર વિષય રહેલો છે। ભારત દેશમાં નારીને ફક્ત ઘરમાં કામ કરનારી રીતે જ જોતા હોય છે। તેમાં આપણો ઇતિહાસ સાક્ષી છે કે ભારતમાં સ્ત્રીનું સ્થાન સારા સ્થાન પર રાખેલું છે। વૈદિક યુગમાં પણ સ્ત્રીને સારા સ્થાન પર રાખેલું છે। વેદોમાં તો સ્ત્રીને પરમેશ્વરની રીતે પૂજાય છે। माँ शक्ति, माँ लक्ष्मी, माँ सरस्वती આ સ્ત્રીના રૂપને આપણે હજુ પણ પૂજીએ છીએ। પહેલાના સમયમાં પરિવાર માતાના નામથી જાણીતો હતો, પિતાના નામથી નહીં। પણ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ રીતિ રિવાજો બદલાતા ગયા અને અત્યારે પરિવાર પિતાના નામથી જાણીતો ગયો છે। પણ આપણે એમ કહી શકીએ છીએ કે હજુ પણ આપણે નારીને પૂજીએ છીએ। આશરે 3000 વર્ષ પહેલા સ્ત્રીઓને વૈદિક મંત્રો ભણાવવામાં આવતા હતા અને વૈદિક મંત્રોની રચના કરવાનો અધિકાર છે। તેથી આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ ધાર્મિક કાર્ય એક સ્ત્રી વગર પૂર્ણ થઈ શકતું નથી। પહેલાના જમાનામાં સ્ત્રી તો ઘરનું કામ પણ કરતી હતી, સાથે સાથે રાજ્યને સંભાળતી હતી અને કોઈક વાર તો પુરુષ સાથે યુદ્ધમાં પણ લડવા જતી હતી। પણ જેમ જેમ રીતિ રિવાજ બદલાતા ગયા, પરિવર્તન આવતા ગયા, તેમ તેમ સ્ત્રીઓનું માન સન્માન નીચું થતું ગયું અને સ્ત્રીઓને આઘાત લાગતું ગયું। સ્ત્રી તો ઘરમાં રમકડાનું સાધન બનીને રહી ગઈ અને ઘરને 4 દિવાલોમાં દાસી બની રહી ગઈ। સ્ત્રીને આ આઘાત લાગતો ગયો। પણ જેમ જેમ રીતિ રિવાજ બદલાતા ગયા, પરિવર્તન આવતા ગયા, આધુનિકતા આવતી ગઈ, તેમ તેમ ફરીથી સ્ત્રીનું માન સન્માન પાછું આવતું ગયું અને સ્ત્રીને ફરીથી લોકો માન આપતા ગયા। ઝાંસીની રાણી સરોજિની નાયડુ એમ કહી શકે છે કે પુરુષના ખભાથી ખભા બનાવીને તે આપણા દેશને સહાયકરૂપ બન્યા હતા અને આપણા દેશને આઝાદ કરવામાં મદદરૂપ બન્યા હતા। આપણા દેશનો આઝાદ થયા બાદ પહેલી સ્ત્રી આનંદીબેન પટેલ રાજ્ય ઉપર આવીને આપણા દેશનું ગૌરવ વધારી છે। તેથી કહું છું હું કે કોઈ પણ ધાર્મિક કાર્ય કે કોઈ પણ કાર્ય એક સ્ત્રી વગર પૂર્ણ થઈ ન શકતું। સ્ત્રીને આપણે સન્માન કરવું જોઈએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।